મિત્રો, આજની સવારની પ્રેમી સલામ, જય મસીહ કી, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. યોહાનની સુવાર્તા 6ઠો અધ્યાય અને તેનું 37મું વચન, પ્રભુનું વચન કહે છે, જે મારી પાસે આવે છે તેને હું કદી કાઢી મૂકીશ નહીં. 5000ને જમાડ્યા પછી લોકોની જે ભીડ જામેલી, એ લોકોને ઉપદેશ આપતા, સંદેશ આપતા, પ્રભુ અહીં તેના બાળકોને, તેના લોકોને એક અદ્ભુત વચન આપે છે. ઈસુ પાસે જે કોઈ આવે છે તેમને જીવનની રોટલી ને જીવનનું પાણી મફત મળશે. 5000ને જમાડ્યા એ ભૌતિક રોટલીની વાત હતી, ભૌતિક ભોજનની વાત હતી. પણ પ્રભુ કહે છે કે એથી વિશેષ હું મોટો આશીર્વાદ આપીશ કે જે કોઈ મારી પાસે આવશે તેમને જીવનનું પાણી, જીવનની રોટલી મફત મળશે. આત્મિક અનંત જીવનની વાત છે અને હું કદી જ તેને કાઢી મૂકીશ નહીં. જાણે કે ઈસુ કદી જ તેની પાસે આવનાર લોકોને નિરાશ કરતા નથી. પ્રભુ અહીં એ બાબત બતાવવા માગે છે કે પોતાના લોકોને, પોતાના બાળકોને તે પકડી રાખે છે, પોતાના લોકને તે કદી જ કાઢી મૂકતા નથી અને પોતાના લોકને બાપ મને જે આપે છે તે સઘળું હું તેમને આપીશ. શું બાપ આપે છે? મુક્તિ અને તારણની વાત. પ્રભુના ચરણોમાં બેસવાથી, પ્રભુ પાસે આવવાથી મુક્તિની શરૂઆત થાય છે. ઈશ્વર પ્રભુ અનંત જીવનની ખાતરી આપે છે. મારી પાસે જે આવે છે તેને હું નિરાશ કરીશ નહીં. મારી પાસે વિશ્વાસથી જે આવે છે તેને હું કાઢી મૂકીશ નહીં, હું તેને નિરાશ કરીશ નહીં. આ એક દૈવી આમંત્રણ છે જેમાં સુરક્ષા છે, મુક્તિ છે, તારણ છે, વિશ્વાસની ખાતરી છે. આ એવું એક આમંત્રણ છે કે જે પ્રભુ એના લોકને આપીને કહે છે કે આ આમંત્રણ ખુલ્લું આમંત્રણ છે કોઈ પણ વ્યક્તિ માટે. જે કોઈ તરસ્યો હોય જીવનના જરા પાસે આવે, જે કોઈ ભૂખ્યો હોય જીવનની રોટલી ખાય, જે કોઈ મારા પર વિશ્વાસ કરે તે તારણ અનંત જીવન પામે છે. ઈસુએ આ ખુલ્લું આમંત્રણ આપ્યું છે અને સર્વલોક, વિશ્વવ્યાપી સર્વલોક માટેનું આમંત્રણ છે. જે કોઈ મારી પાસે આવે છે એટલે કે આમંત્રણ સર્વને માટે ખુલ્લું છે. 5000ને જમાડવા અને ત્યાર પછી બાપનું જે વચન છે, જે મિશન છે એ પૂર્ણ કરવાની વાત છે. જેણે મને મોકલ્યો છે તેની ઈચ્છા પૂરી કરવી એ મારું અન્ન છે. એટલે કે પ્રભુનું મિશન, કેટલાય લોકો એની પાસે આવે, તારણ પામે, મુક્તિ પામે, પાપની માફી પામે. હવે આપણે એ જોવા માંગીએ છીએ ખ્રિસ્તના ચરણોમાં આવવાથી શું થાય છે. પ્રભુ પાસે આવવાથી, પ્રભુના ચરણોમાં બેસવાથી શું આશીર્વાદ પ્રભુ આપે છે એ દેવના વચનો દ્વારા આપણે જોઈશું. પણ આજનું વચન છે કે જે કોઈ મારી પાસે આવે છે તેને હું કાઢી મૂકીશ નહીં, તેને હું નિરાશ કરીશ નહીં. આજે સવારે વિશ્વાસથી પ્રભુની પાસે આવીએ, અનંત જીવનની ખાતરી પામીએ, પાપની માફી પામીએ. પ્રભુના ચરણોમાં પડવાથી જ આનંદનો આશીર્વાદ છે. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે ખાતરીદાયક અદ્ભુત વચનને માટે આભાર. વચનના ભૂખ્યા અને તરસ્યા લોકોને આજનું વચન તમે આપ્યું છે. જે કોઈ મારી પાસે આવે છે તેને હું કાઢી મૂકીશ નહીં, તેને હું નિરાશ કરીશ નહીં, પણ તે અનંત જીવનની ખાતરી પામશે. આજે સવારે એવા લોકો છે કે જેઓને તમે ખુલ્લું આમંત્રણ આપો છો, જેઓ મારી પાસે આવે છે તેમને આશીર્વાદ હું આપીશ. પ્રભુ, આ વચન અમારા માટે આશીર્વાદિત કરો. પ્રભુ ઈસુના નામમાં પ્રાર્થના કરીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ.